વિવિધ 10 માંગણીઓ સાથે રૂપાણી સરકારની ઘેરાબંધી કરવા ઠાકોર સેનાએ કમર કસી છે। ઠાકોર સેના દ્વારા 6 તારીખે ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ મહાસભામાં કુલ 15 લાખ જેટલા લોકો એકઠા થવાની આશા છે। ત્યાં જ અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સરકારના મૂળિયા ઉખાડી ફેંકવાની ચીમકી પણ આપવામાં આવી છે। હુક્કા બારના નામે ડ્રગના વેપલાઓ ચાલી રહ્યા છે, એટલે હુક્કા બાર પણ બંધ કરવા જોઈએ એવી સ્પષ્ટ માંગણી સાથે ભેગા થઈ રહ્યા છીએ। શ્રીમંત પરિવારના અમદાવાદના પોશ વિસ્તારના અને ગુજરાતના શહેરોની અંદર યુવા પેઢીને ખતમ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે શું ગુજરાતને પંજાબ ઉપર લઈ જવા માંગો છો? એટલે ડ્રગના વેપલાઓ ચાલે છે, જે હુક્કા બાર ચાલે છે, હુક્કા બાર પણ બંધ થવા જોઈએ। અમારે ગુજરાતમાં નશાખોરી નથી જોઈતી, અમારે ગુજરાતનું યુવાધન એ નશા મુક્ત જોઈએ છે, સશક્ત જોઈએ છે। ઠાકોર સેનાની માંગણીઓ પર નજર કરીએ તો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવે, ઠાકોર વિકાસ નિગમને વિશેષ પેકેજ જાહેર કરો, તમામ પછાત નિગમોની ગેરંટર સરકાર બને, ગુજરાતમાં જે નવા ઉદ્યોગ આવે તેમાં 85% નોકરીઓ ગુજરાતી યુવાનોને મળે જેવી અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે। વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરકારને જગાડવા માટે સમયાંતરે અલગ અલગ લોકો દ્વારા મહાઘંટ વગાડવામાં આવશે। 2 વાગે અનાથ દીકરી ઘંટ વગાડશે, 3 વાગે અનાથ દીકરો ઘંટ વગાડશે, 4 વાગે વિધવા પત્ની ઘંટ વગાડશે તો 5 વાગે મા બાપ ઘંટ વગાડશે, 6 વાગે બેરોજગાર યુવાન ઘંટ વગાડશે, 6:30 અલ્પેશ ઠાકોર ઘંટ વગાડશે। આ આંદોલનમાં જેટલા પણ લોકો આવ્યા હશે તે તમામ લોકો ઉપવાસ પર બેસી રહેશે। લાખો લોકો જ્યારે આવવાના છે ત્યારે તેને લઈને પણ તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે। 40 ટેન્કર પાણીના, 6 મોટા મેદાન પાર્કિંગના, 5000 સ્વયંસેવકો, જેમાં ગ્રાઉન્ડમાં 2000 સ્વયંસેવકો, પાર્કિંગમાં 500 સ્વયંસેવકો, પાયલોટિંગ રોડ પર 1000 સ્વયંસેવકો ગોઠવવામાં આવશે। અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે હાલ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, પરંતુ જરૂર પડશે તો રૌદ્ર સ્વરૂપ પણ બતાવીશું। કેમેરામેન નરેશ બુટિયા સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ।